વેલકમ બેક. સમાચારમાં આગળ વાત બનાસકાંઠાની વાવની જીતને લઈને અલ્પેશ ઠાકોરનું નિવેદન. અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીની કરી પ્રશંસા. સ્વરૂપજી ઠાકોરના ગામમાં અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ પર પ્રહાર. ગેનીબેન ઠાકોર અને બળદેવજી ઠાકોરને અલ્પેશ ઠાકોરે લીધા આડે હાથ. કોંગ્રેસ સમાજ તોડવાનું અને જાતિવાદ ફેલાવવાનું કામ કરશે. તમે પાઘડેલી લાજ રાખી છે, હું તમારો આભારી છું સાહેબ, અને તમામ સમાજોનો આભારી છું. મેં તમને એ વખતે કહ્યું હતું, તમારામાં એકતા નહીં દેખાય તો બીજા સમાજો નહીં રહે તમારી જોડે. સાહેબ, તમારા આભાર માનવો પડે શંકરભાઈનો. કોંગ્રેસને જવા દો, તો ગાળો દેવાના, નકારાત્મકતા, એ ડરાવવાના, લલચાવાના, તોડવાના, એ સમાજ તોડવાનું કામ કરશે, લોકોને લડાવવાનું કામ કરશે, જાતિવાદ ફેલાવવાનું કામ કરશે. પણ હવે સ્વરૂપજીની જવાબદારી વધે છે, અમારી બધાની જવાબદારી વધે છે. તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવતા તેમજ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાવ બેઠકના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા આમોદ તાલુકા ભાજપ દ્વારા તિલક મેદાન ખાતે ઉજવણી કરવામાં આવી. ઢોલ નગારા તેમજ ફટાકડાની આતિશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી દીપક ચૌહાણ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જંબુસર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ, સૌ આગેવાનો, તાલુકાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ તેમજ નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ તેમજ સૌ આગેવાનો આજે આમોદ ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો એની ખુશાલી ઉજવી રહ્યા છીએ. તેમજ આમોદ અને જંબુસર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ વતી ભારતીય જનતા પાર્ટીના વિજય થયેલા તમામ ધારાસભ્યોને આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો નવસારીમાં અલૌકિક અતિ રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ મુખ્ય યજમાન પ્રેમચંદ લાલવાણી સાથે મહાદેવનો અભિષેક કર્યો. આ યજ્ઞમાં જિલ્લા પ્રમુખ અને નવસારીના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દેશભરના 350થી વધુ ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. આ પૂજાનું અતિ મહત્વ હોય છે અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પરિવાર દ્વારા, માત્ર પરિવારજનો માટે નહીં પરંતુ આસપાસના વિસ્તાર, નવસારી જિલ્લા, દક્ષિણ ગુજરાતની ખૂબ મોટી સંખ્યામાં લોકોને આનો લાભ મળે તેવી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. તો અંબાજી મંદિરમાં 1,20 લાખનું સોનું દાનમાં મળ્યું છે. ભક્તો દ્વારા માતાજીના ચરણોમાં સોનાના દાનની ભેટ મુંબઈના 2 અલગ અલગ ભક્તોએ કર્યું દાન. 2 ભક્તે 1 કિલો 520 ગ્રામ સોનું ભેટ આપ્યું હતું. 1 કિલો સોનાની લગડી, જેની કિંમત અંદાજે 80 લાખ થાય છે. બીજા મુંબઈના એક ભક્ત દ્વારા 520 ગ્રામ સોનાની લગડી ભેટ અપાઈ. મુંબઈના 2 અલગ અલગ ભક્તો દ્વારા ભૈરવ જયંતીના દિવસે અંબાજી મંદિરમાં સોનાની ભેટ આપવામાં આવી છે. બંને દાતાએ પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે. લગભગ 1 કિલો અને 520 ગ્રામ સોનું ભેટમાં આપવામાં આવ્યું છે. એક માયભક્ત દ્વારા 1 કિલો અને બીજા એક માયભક્ત દ્વારા 520 ગ્રામ, કુલ મળીને આજના દિવસમાં 1 કિલો 520 ગ્રામ સોનું લગડી સ્વરૂપે દાનમાં મળ્યું છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારોમાં પોલીસ ટીમ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. વધી રહેલા ગુનાખોરીના બનાવો રોકવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા હેતુથી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણના અલગ અલગ વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું. કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો સહિતના ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કોમ્બિંગમાં એલસીબી, એ ડિવિઝન, બી ડિવિઝન પોલીસ, જોરાવરનગર તેમજ વઢવાણ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો. સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા આ ત્રણેય સિટીની અંદર સમગ્ર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી પોલીસનો સ્ટાફ સાથે સાથે અલગ અલગ બ્રાન્ચોનો સ્ટાફ બધાને સાથે રાખી અને કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું.
તો દાહોદ પંચમહાલ પંથકમાં પોલીસને મોટી સફળતા મળી છે। 13 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। 7 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે કેટલાક સમયથી દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી હતી, જેથી પોલીસે કડક તપાસ શરૂ કરી, જેમાં એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદ લીધી અને 13 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો। બહારથી સોના ચાંદીના દાગીના લઈ કેટલાક કિસ્સામાં ભાગ પાડવાના હોવાથી માહિતી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં 7 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ તસ્કરો દિવસ દરમિયાન રેકી કરી બંધ મકાનને રાત્રિના સમયે નિશાન બનાવતા હતા। થોડા દિવસ અગાઉ રાજસ્થાનમાં મરણ ગયેલ લીમખેડાના પરિવારના ઘરે થયેલ ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે। હ્યુમન ઇન્ટેલિજન્સ અને અગાઉ બનેલા ગુનાઓનું ટેકનિકલ એનાલિસિસ કરતા જેમાંથી શંકાસ્પદ અમુક નંબરો મળેલા અને અમુક વ્યક્તિઓ જણાઈ આવતા આ શંકાસ્પદ ઇસમોની ધરપકડ કરતા અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આશરે 13 જેટલી ઘરફોડ ચોરીઓનો ગુનાનો ભેદ ઉકેલાયો છે અને 7 લાખથી વધારે રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। વાવ બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સૌરભજી ઠાકોરની જીત। છેલ્લા 3 રાઉન્ડમાં બાજી પલટાઈ। 20 રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સૌરભજી ઠાકોરે જીત હાંસલ કરી। ભારે રસાકસી બાદ અંતે વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો। ભાજપના સૌરભજી ઠાકોરની 2000થી વધુ મતથી લીડથી જીત થઈ। 13 નવેમ્બરે મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી। વાવમાં જીત બાદ સૌરભજી ઠાકોરનું નિવેદન, કહ્યું, મને જીતનો 100% વિશ્વાસ હતો। વાવની જનતાએ મને આશીર્વાદ આપ્યા। સૌરભજીએ 18 આલમનો માન્યો આભાર। બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ગુલાબસિંહની પ્રતિક્રિયા સામે આવી। કહ્યું, જનાદેશ સ્વીકાર્ય છે તેમજ વિપક્ષનો સાથ આપવા બદલ જનતાનો માન્યો આભાર। વાવમાં જીત બાદ મુખ્યમંત્રીએ આપ્યા અભિનંદન। ટ્વીટ કરીને યશસ્વી વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સૌરભજી ઠાકોરને તેમજ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા। વિકાસની રાજનીતિ પર વિકાસની મહોર મારવા બદલ નાગરિકોનો પણ સીએમએ આભાર માન્યો। કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું। વાવ બેઠક પર કાંટેકી ટક્કર બાદ ભાજપની જીત। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી વાવની જીતને વધાવી। બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસની હાર બાદ સાંસદ જ્ઞાનીબેને પ્રતિક્રિયા આપી। કહ્યું, ક્યાંક અમારી કચાસ રહી ગઈ છે। લોકશાહીમાં લોક ચુકાદો સર્વોપરી રહેતો હોય છે। વાવ વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરો તેમજ મતદારોનો માન્યો આભાર। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ રાજ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું। કહ્યું, લોકોની ભલાઈ માટે અને લોકોની સરકાર છે તેવો ભાજપે વિશ્વાસ ઉભો કર્યો છે। એકંદરે આ પરિણામ અપેક્ષિત હતું। વાવમાં ભાજપને મળેલી જીતનો રાજ્યભરમાં ભાજપના કાર્યકરો બનાવી રહ્યા છે જશ્ન। મહેસાણામાં સાંસદ મયંક નાયકના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ કરી ઉજવણી। ફટાકડા ફોડીને વાવની આ જીતને વધાવી। વાવ બેઠકમાં ભાજપની પ્રચંડ જીત। ભાજપ નેતા જયરાજસિંહ પરમારે વાવમાં ભાજપની જીત બદલ વાવની જનતાનો માન્યો આભાર। કહ્યું, જનતાએ ભાજપની જીત પર મહોર મારી તે બદલ જનતાનો આભાર। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો। વિજય બાદ ભાજપના નેતા ડોક્ટર અનિલ પટેલે પ્રતિક્રિયા આપી। કહ્યું, મેં પહેલા જીતનો વિશ્વાસ કર્યો હતો વ્યક્ત। વાવ પેટા ચૂંટણી પરિણામ મુદ્દે નીતિન પટેલનું નિવેદન, કહ્યું, કોંગ્રેસે વાવ બેઠક પર ખૂબ જોર લગાવ્યું હતું। બધાના હાથ હેઠા પડી ગયા। શરૂઆતમાં કોંગ્રેસ આગળ હતું પણ અમને તો ભાજપની જીતનો વિશ્વાસ હતો। વાવ વિધાનસભામાં ભાજપની જીતને લઈને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ। વાવ વિધાનસભાના ભાજપ પ્રભારી અર્જુનસિંહ ચૌહાણનું કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું। અર્જુનસિંહ ચૌહાણે કહ્યું કે આ ચૂંટણીએ મને ઘણું બધું શીખવ્યું। વાવમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન, નજીવા મતોથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની હારનો રંજ વ્યક્ત કર્યો। વાવમાં ભાજપની જીત બાદ ઋત્વિજ પટેલનું નિવેદન, વાવમાં 7 વર્ષ બાદ ભાજપનો વિજય થયો। પ્રજાએ અરીસો બતાવવાનું કામ કર્યું। ભાજપ માટે ઉત્સાહનો દિવસ ગણાવ્યો। દિલ્હીમાં મહારાષ્ટ્રમાં ભાજપની જીત પર જશ્ન। પીએમ મોદી કમલમ પહોંચ્યા। કમલમમાં દેશભરમાં ચૂંટણીની જીતની ઉજવણી। ભાજપ નેતાઓ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। મહારાષ્ટ્રમાં મહાયુતિની ભવ્ય જીત। પીએમ મોદી એનડીએને પાઠવ્યા અભિનંદન। પીએમએ ટ્વીટ કરીને એનડીએની જીતને ઐતિહાસિક જીત ગણાવી। સાથે જ મતદારોનો આભાર માન્યો। કહ્યું, વિકાસની જીત થઈ, સુશાસનની જીત થઈ। એકજૂથ થઈને આપણે હજી આગળ વધીશું।
ચૂંટણી પરિણામ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ટ્વીટ, ચૂંટણીમાં જીતેલા તમામ ઉમેદવારોને પાઠવ્યા અભિનંદન. કહ્યું, હરિયાણા મહારાષ્ટ્રના પરિણામ સ્પષ્ટ કરે છે દેશની જનતાને મોદીજી પર અતૂટ વિશ્વાસ છે. વાયનાડ બેઠક પર પ્રિયંકા ગાંધી વાડરાની જીત. સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યા. વાયનાડ બેઠક પર પ્રિયંકા ગાંધીએ 4 લાખથી વધુની લીડથી મેળવી જીત. મહારાષ્ટ્રની વરલી વિધાનસભા બેઠક પર ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની જીત. શિવસેનાના મિલિંદ મુરલી દેવરાને 9,232 મતોથી હરાવ્યા. આ બેઠક પર એમએનએસ ઉમેદવાર સંદીપ સુધાકર દેશપાંડેને 19,000 આસપાસ મત મળ્યા. અમિત શાહે એકનાથ શિંદે, અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન પાઠવ્યા. ટ્રેન્ડમાં મહાયુતિને પૂર્ણ બહુમતી મળ્યા બાદ પાઠવ્યા અભિનંદન. મુંબઈમાં ભાજપ કાર્યાલય પર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. મહારાષ્ટ્રમાં મહાયુતિનો ડંકો. મહાવિકાસ અઘાડીના થયા સુપડા સાફ. મુખ્યમંત્રી સીએમ શિંદેએ કહ્યું, ત્રણેય પક્ષો સાથે મળીને નક્કી કરશે કે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભાજપ ઉમેદવાર દીપક પટેલની જીત. મુજતબા સિદ્દીકીને હરાવી બાજી મારી. જીત બાદ કાર્યકરો અને જનતાનો માન્યો આભાર. કાર્યકરોએ પણ ઢોલના તાલે જીતની કરી ઉજવણી. અમદાવાદમાં અજીત પવાર એનસીપી ગ્રુપની ઉજવણી. કુબેરનગરમાં એનસીપી કાર્યાલય બહાર કાર્યકરોએ ઉજવણી કરી. મહારાષ્ટ્રમાં લીડ બદલ ફટાકડા ફોડી કાર્યકરોએ ઉત્સાહ બતાવ્યો. અમદાવાદમાં મહારાષ્ટ્ર અને વાવ પેટા ચૂંટણીમાં ભાજપની જીતની ઉજવણી. ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. કાર્યકરોએ ફટાકડા ફોડી જીતના નારા સાથે જીતનો જશ્ન મનાવ્યો. વાવ બેઠક અને મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીતની સુરતના ઉધનામાં ઉજવણી. ભાજપ કાર્યકરોમાં જશ્નનો માહોલ. બીજેપી કાર્યાલયમાં બેન્ડ વાજા અને ફટાકડા ફોડી ઉજવણી કરાઈ. કાર્યકર્તાઓએ હાજર રહીને જીતને વધાવી. વાવ બેઠક અને મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીતની સુરતમાં ઉજવણી. બીજેપી કાર્યાલય ખાતે બેન્ડ વાજા સાથે ફટાકડા ફોડાયા. મેયર દક્ષેશ મેવાણી અને સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા હાજર રહી કાર્યકર્તાઓનું મોઢું મીઠું કરાવ્યું. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ભાજપ કાર્યકરોએ કરી ભવ્ય ઉજવણી. પ્રદેશમંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા હાજર રહ્યા. ટાવર ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. સીઆર પાટીલે પ્રદેશ ભાજપ પ્રમુખનું પદ છોડવાના સંકેત આપ્યા. સુરતમાં યોજાયેલા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં પાટીલનું નિવેદન. મેં 2 વાર કહ્યું, મને જવાબદારીથી મુક્ત કરો અને અન્યને જવાબદારી સોંપો. અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહોના આટાફેરા જોવા મળ્યા. ખાંભાના રાયડી ગામે શિકારની શોધમાં 2 સિંહ નજરે પડ્યા. રાયડી ગામે સિંહોએ ગાયનું મારણ કર્યું. 2 સિંહના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા. વાવ બેઠક પર ભાજપની જીત. કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરૂપજી ઠાકોરની જીત. છેલ્લા 3 રાઉન્ડમાં બાજી પલટાઈ. 20 રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત હાંસલ કરી. ભારે રસાકસી બાદ અંતે વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો. ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2000થી વધુ મતથી લીડથી જીત થઈ. 13 નવેમ્બરે મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી. વાવમાં જીત બાદ સ્વરૂપજી ઠાકોરનું નિવેદન. કહ્યું, મને જીતનો 100% વિશ્વાસ હતો. વાવની જનતાએ મને આશીર્વાદ આપ્યા. સ્વરૂપજીએ 18 આલમનો માન્યો આભાર. બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ગુલાબસિંહની પ્રતિક્રિયા સામે આવી. કહ્યું, જનાદેશ સ્વીકાર્ય છે તેમજ વિપક્ષનો સાથ આપવા બદલ જનતાનો માન્યો આભાર. વાવમાં જીત બાદ મુખ્યમંત્રીએ આપ્યા અભિનંદન. ટ્વીટ કરીને યશસ્વી વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને તેમજ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા. વિકાસની રાજનીતિ પર વિકાસની મહોર મારવા બદલ નાગરિકોનો પણ સીએમએ આભાર માન્યો. કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું. વાવ બેઠક પર કાંટેકી ટક્કર બાદ ભાજપની જીત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી વાવની જીતને વધાવી. બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસની હાર બાદ સાંસદ જ્ઞાનીબેને પ્રતિક્રિયા આપી. કહ્યું, ક્યાંક અમારી કચાસ રહી ગઈ છે. લોકશાહીમાં લોક ચુકાદો સર્વોપરી રહેતો હોય છે. વાવ વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરો તેમજ મતદારોનો માન્યો આભાર. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ રાજ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. કહ્યું, લોકોની ભલાઈ માટે અને લોકોની સરકાર છે તેવો ભાજપે વિશ્વાસ ઉભો કર્યો છે. એકંદરે આ પરિણામ અપેક્ષિત હતું. વાવમાં